નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીમાં ડોનેશન પ્રથાને લઈને એબીવીપીએ વિરોધ વ્યક્ત કર્યો છે। બાયડનું વાત્રક મહાવીર નર્સિંગ સ્કૂલ, જેની સામે આ વિરોધ એબીવીપીએ કર્યો છે। 5,000 રૂપિયા યુનિફોર્મ પેટે લેવાતા હોવાના આક્ષેપ છે। વિદ્યાર્થીઓ પાસે ફીના નામે ડોનેશન ઉઘરાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એડમિશન માટે પણ મોટા પાયે ડોનેશન લેવાતા હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા આ ડોનેશન પ્રથાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। નમસ્તે, હું મલેદરજી, અરવલ્લી જિલ્લા સંયોજક એબીવીપી। હાલ વાત્રક નર્સિંગ કોલેજમાં વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તે આવેદનપત્રનું કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે। વિષયમાં ખૂબ પ્રમાણમાં ડોનેશન લેવામાં આવે છે। બાળકોના ટ્રસ્ટી ઓફિસમાં બોલાવીને બરાબર બંધ બારના પાછળ બાળકોના ગેરરીતે અપશબ્દો બોલવામાં આવે છે। હોસ્ટેલમાં સગાવાલા સંબંધીઓના બાળકો ફ્રીમાં રહે છે, એની પણ કોઈપણ જાતની રજિસ્ટરમાં નોંધ થતી નથી। 5,000 રૂપિયા બુક્સના લેવામાં આવે છે, એની પણ કોઈ પહોંચ આપવામાં આવતી નથી। 5,000 રૂપિયા યુનિફોર્મના લેવામાં આવે છે, એની પણ કોઈપણ જાતની પહોંચ આપવામાં આવતી નથી। તો વિદ્યાર્થી પરિષદની ઉગ્રમાં ઉગ્ર માંગ છે કે જેટલા પણ બાળકો જોડેથી ડોનેશન લીધું છે એ દરેક વિદ્યાર્થીને, દરેક બાળકને તાત્કાલિક ધોરણે ડોનેશન પાછું આપવામાં આવે। વિદ્યાર્થી પરિષદની આ ઉગ્રમાં ઉગ્ર માંગ છે।